આજે એન્જિનિયરિંગ પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ મેઇનનું પરિણામ જાહેર થયું છે। આ પરિણામમાં સુરત એલનના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। એલન સુરતના ટોપ 500 ઓલ ઇન્ડિયા રેન્કમાં 5 વિદ્યાર્થીઓ અને એલન સુરતના ટોપ 1000 માંથી 8 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું છે। આ વખતે પણ એલન સુરતના વિદ્યાર્થીઓએ પરિણામમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે। એલન સુરતના સેન્ટર હેડ નેહચલસિંહ હંસપાલે જણાવ્યું હતું, એલન સુરતની ક્લાસરૂમની વિદ્યાર્થીની મનવી મહેતાએ 99.999139% સ્કોર મેળવીને સુરત શહેરમાં ટોપ કર્યું છે। છેલ્લા 7 વર્ષથી એલન સુરતની રેગ્યુલર ક્લાસરૂમ સ્ટુડન્ટ મનવીએ જેઈઈ મેઇનમાં ઓલ ઇન્ડિયા રેન્ક 67 મેળવ્યો છે। આ સાથે માનવીએ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં પણ 100% મેળવ્યા છે। એ જ રીતે પુલકિત બિયાનીએ 99.993509% મેળવીને સુરતના બીજા ક્રમે રહ્યો હતો અને ઓલ ઇન્ડિયા રેન્ક 183 મેળવ્યો છે। છેલ્લા 2 વર્ષથી એલન સુરતના ક્લાસરૂમના વિદ્યાર્થી પુલકિતે કેમેસ્ટ્રીમાં 100% મેળવ્યા છે। તે જ રીતે એલન સુરતની છેલ્લા 4 વર્ષથી નિયમિત વર્ગખંડની વિદ્યાર્થીની ઓસી નંદિનીએ પણ 99.993509% સ્કોર કરીને સુરત શહેરમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને ઓલ ઇન્ડિયા રેન્ક 184 મેળવ્યો છે। આ સિવાય તેને કેમેસ્ટ્રીમાં 100% મેળવ્યા છે। તો અત્યાર સુધીમાં એલન સુરતના 19 વિદ્યાર્થીઓએ 99.9 અને 76 વિદ્યાર્થીઓએ 99% મેળવ્યા છે અને સ્કોર્સ પણ હાંસલ કર્યો છે। एलन सूरत से अगर मैं बात करूं तो एलन सूरत से टोटल 500 बच्चे अपियर किए थे एग्जाम में और इसमें से 242 स्टूडेंट्स क्वालिफाई किए हैं। 99.99 परसेंटाइल के ऊपर 3 स्टूडेंट्स हैं और 99.9 के ऊपर हमारे 19 स्टूडेंट्स हैं। 99 के ऊपर 76 स्टूडेंट्स हैं। ऑल इंडिया रैंक 67 जो मनवी मेहता की आई है, सूरत सिटी टॉपर हैं ये। और पुलकित बयानी ऑल इंडिया रैंक 183 है, सूरत सिटी टॉपर 2 है ये। और ओएशी नंदी इनकी ऑल इंडिया रैंक 184 है, ये सूरत सिटी टॉपर 3 है। ऑल पूरी की पूरी तीनों रैंक्स जो है 1, 2, 3 एलन सूरत से। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરેલા જેઈઈ મેઇન 2024ના પરિણામોમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે। એલન સ્ટુડન્ટે પરિણામમાં સમગ્ર ભારતમાં ટોપ કર્યું છે। આ સાથે એલનના 3 વિદ્યાર્થીઓએ ટોપ 5માં પણ સ્થાન મેળવ્યું છે। મનવી મહેતા છે, મારો જેડબલઈ મેન્સ 2024માં AIR 67 છે, સુરત સિટી ટોપર છું। મારા મમ્મી પપ્પા બેઉ ડૉક્ટર છે। હું 2 વર્ષથી આની માટે તૈયારી કરતી હતી, હજુ પણ હવે 1 મહિનો છે એડવાન્સ માટે, એની માટે તૈયારી કરું છું। રોજ 12 to 13 અવર્સ વાંચું છું। સોશિયલ મીડિયા કંઈ જ યુઝ નથી કર્યું, આખો દિવસ મહેનત કરી છે ને હજુ પણ મહેનત કરતી રહીશ ને એડવાન્સમાં સારો રેન્ક લાવવાની કોશિશ મેથ્સ વધારે ગમતું હતું એટલે इंटरेस्ट पर मैथ्स में હતો એટલે એવું વિચાર્યું કે મેથ્સ લઈને એન્જિનિયરિંગમાં જાઉં। मेरा नाम पुलकित बियानी है। मेरी जेई मेंस 2024 में ऑल इंडिया रैंक 183 आई है, सूरत सिटी रैंक 2। मेरे पापा टेक्सटाइल का बिजनेस है पापा का, मम्मी हाउसवाइफ है और मैं 2 साल से पढ़ रहा हूँ इंजीनियरिंग एडमिशन के लिए। और सोशल मीडिया कुछ भी नहीं है, सोशल मीडिया से दूरी है इसीलिए। और मैं एक दिन में एटलीस्ट 7 to 8 आवर्स तो पढ़ाई होती थी। मेरा नाम ओइशी नंदी है। मेरी मम्मी टीचर है, पापा शेल के साथ काम करते हैं। दिन में अराउंड 10-12 घंटे पढ़ाई होती है और मेरा सिटी रैंक 3 है एंड ऑल इंडिया रैंक 184 है। अभी तो मतलब कंटिन्यूस पूरे दिन पढ़ाई होती है, फ़ोन वगैरह बहुत कम यूज़ करने का टाइम मिलता है, तो अभी तो पूरा ही डिस्कनेक्टेड है सबसे। पर ठीक है, अभी 1 महीना और मेहनत करनी है। आईआईटी में ऐसे टारगेट है आईआईटी बॉम्बे CS एंड उसके बाद जैसा एग्ज़ाम जाए उसके बेसिस पे जो भी ब्रांचेस मिले वैसे डिसाइड करेंगे। એલનના ડાયરેક્ટર ડોક્ટર બ્રિજેશ મહેશ્વરે જણાવ્યું હતું કે એલનના ક્લાસરૂમનો વિદ્યાર્થી નીલકૃષ્ણ છેલ્લા 2 વર્ષથી ઓલ ઇન્ડિયામાં ટોપ કરે છે। એલનના ક્લાસરૂમનો વિદ્યાર્થી દક્ષ સંજય મિશ્રા પણ રેન્ક 2 પર છે અને એલનના ક્લાસરૂમનો વિદ્યાર્થી આદિત્ય કુમાર પણ રેન્ક 4 પર છે।
તે જ રીતે 100% વાળી 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પ્રાથમિક પરિણામમાં ટોપ 5 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. પરીક્ષા માટે 14,76,557 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 14,15,110 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઈઈ મેઇનના ઇતિહાસમાં આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. બંને સેશનમાં કુલ 10,67,959 સામાન્ય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એલએનમાંથી મોટી સંખ્યામાં ટોચના વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.